निजी कंपनी पोर्टर के साथ जुड़े हुए कर्मचारियों की ओर से विरोध प्रदर्शित किया जा रहा है। दरअसल पोर्टर कंपनी के सामने ये जो कर्मचारी है वो कई मांगों को साझा कर रहे हैं, जैसे कि उनके वेटिंग टाइम को बढ़ाया जाए और उनका जो न्यूनतम किराया है उसे भी बढ़ाया जाए। ऐसी मांग पोर्टर के कर्मचारियों की ओर से उठाई जा रही है। तब इन्हीं सब पड़तर मांगों को ध्यान में रखते हुए आज वडोदरा में सभी पोर्टर कंपनी के साथ जुड़े हुए कर्मचारी इकट्ठा हुए थे और उनकी ओर से विरोध प्रदर्शन की शुरुआत की गई थी और इसी के साथ पोर्टर कंपनी के सामने अपनी पड़तर मांगों को रखा गया था। अब आने वाले वक्त में कंपनी की ओर से इन कर्मचारियों की मांगें सुनी जाती है या नहीं, ये तो वक्त रहने पर ही पता चलेगा। लेकिन अपना काम रोककर इन कर्मचारियों की ओर से अपने हक में इस वक्त आवाज उठाई जा रही है। અમારી પોર્ટર કંપની પાસે એટલી જ માંગણી છે કે અમારા ભાડામાં ભાવ વધારો થવો જોઈએ। કેટલાય સમયથી અમે કામ કરીએ છીએ પણ એક જ રેટથી કામ કરી રહ્યા છે। તો અમે ઘણીવાર ઓફિસે બી કહ્યું છે, ડાયરેક્ટ આંદોલન નથી કર્યું। 2 થી 3 વાર અમે ઓફિસે જાણ બી કરી છે, તો અમારે કોઈ પણ જવાબ મળ્યો નથી। એ સેન્ટ્રલનું નામ લઈને અમને પાછા મોકલી દે છે। એથી અમારે કંટાળીને પછી આ આંદોલન કરવું પડ્યું। તકલીફ તો સાહેબ હવે આટલા ભાડામાં શું પોવાય છે? ગાડીના હપ્તા 15 હજાર હોય, ઇન્સ્યોરન્સ 15 થી 17 હજારનો આવે છે અને પોર્ટરવાળા 235માં ભાડું મારવા મોકલે છે, 1 કલાક બગાડે છે, તો એમાં પોસાય નહીં। એટલે એટલી જ માંગ છે કે ભાડામાં વધારો થવો જોઈએ। આ સીએનજીના પેટ્રોલના ભાવ વધી રહ્યા છે સતત, પણ અમારા ભાડામાં કોઈ પણ જાતનો કંઈ પણ ફેરફાર થઈ રહ્યો નથી। મેઇન વસ્તુ એવી છે કે 76 રૂપિયા જ્યારે ભાવ હતો પોર્ટરનો અને અત્યારે મારા ખ્યાલ છે ત્યાંથી 85 રૂપિયા અને 95 પૈસા ભાવ છે। પણ પોર્ટરનું 235 રૂપિયાનું ભાડું અમે ઘણી મિટિંગો કરી, ઘણા આવેદનો આપણે આપ્યા છે। એમણે અમને બાંહેધરી પણ આપેલી કે 10 દિવસ કે 15 દિવસ અંદર ભાવ વધારો થઈ જશે, પણ હજુ સુધી કોઈ વધારો થયો નથી। પોર્ટરને અમારી ખાલી એટલી માંગણી છે કે તમે અમારા પોર્ટર પાર્ટનરની મજબૂરી સમજો। અમારે હપ્તા કાઢવાના હોય છે, પરિવાર ચલાવવાનો છે, છોકરાઓની ફીઓ ભરવાની હોય છે, તો તમે એટલી મજબૂરી તો તમે સમજી શકો કે 235ના ભાડાની અંદર 1.5 કલાક કાઢ્યા પછી અમે કેટલી ટ્રીપ મારી શકીએ છીએ। તો અમારી એ માંગણી છે કે મિનિમમ ભાડું 350 કરો। અમે પોર્ટરનો પણ વિચાર કરીને કહીએ છીએ કે અમે 350 રૂપિયાની અંદર 3 કિલોમીટર જવા તૈયાર છે, પણ મિનિમમ ભાડું 350 કરો અને વેઇટિંગ જે ટાઈમ છે અમારો એ 70ની જગ્યાએ 50 મિનિટ થાય તો ઘણું સારું છે। અમે આ જ માંગણી કરી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।